અને કોંગ્રેસવાળા એવું કહે છે કે અમને ઉમેદવારમાં પૂછવા નથી આવ્યું. અરે ભાઈ, તમે પેટા ચૂંટણીમાં અમને નથી પૂછ્યું, કારણ કે જેના ભાગમાં હોય એ ઉમેદવાર નક્કી કરે છે. 24 લોકસભામાં તમે નક્કી કર્યા હતા. રહી વાત, એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરની લોકસભા તમે આપી હતી. ભાઈ ભાવનગરની આપી હતી તો જામનગર હું પ્રદેશ અધ્યક્ષ છું, મારી સીટ હતી, તો એ કોંગ્રેસ લડી છે. તો ગઠબંધનમાં કોણ લડે છે, ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી. ગઠબંધનમાં ભાજપને આપણે કેમ હરાવીએ ઇમ્પોર્ટન્ટ છે. રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે. ગુજરાતમાં 2 વિધાનસભા બેઠક પર આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે, જેની જાહેરાત આજે સત્તાવાર થઈ ચૂકી છે. વિસાવદર અને કડીમાં આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી ક્યારે યોજાવાની છે અને શું છે રાજકીય માહોલ, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાતની 2 વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને આ બંને બેઠક માટે 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે અને 26 મેથી ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત પણ થશે. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી હતી ને તો બીજી બાજુ વિસાવદરની સીટ પર આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા અહીંયા પણ પેટા ચૂંટણી યોજાવાની છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયા અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બનીને ધારાસભ્ય બન્યા હતા. જો કે ડિસેમ્બર 2023માં તેમણે રાજીનામું ધરી દેતા ફરી વિસાવદર બેઠક ખાલી પડી હતી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર હવે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે અને ચૂંટણી પંચે જે તારીખ જાહેર કરી ન હતી તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ તૈયારી વિસાવદરમાં શરૂ કરી દીધી હતી. જો કે હવે ચર્ચા એવી પણ છે કે આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડવાની હતી, પણ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતાં કોંગ્રેસ નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે તેમના જોડે આ અંગે કોઈ ચર્ચા કરવામાં નથી આવી. વિસાવદરની ચૂંટણી કાનૂની અડચણો બાદ જ્યારે આજે જાહેર થઈ છે ત્યારે હું વિસાવદરની જનતાને અને ગુજરાતના ખેડૂતોને અભિનંદન પાઠવું છું. આ જે ચૂંટણી છે એ ગુજરાતના ખેડૂતો લડવાના છે. આ ચૂંટણી આમ આદમી પાર્ટી કે માત્ર ગોપાલ ઇટાલિયા નહીં, પરંતુ આ ચૂંટણી ગુજરાતના 54 લાખ ખેડૂતો, મજૂરો, શ્રમિકોની ચૂંટણી છે. ભાજપે વારંવાર વિસાવદરની જનતાનું અપમાન કર્યું છે. ત્યાંથી ધારાસભ્ય ચૂંટાય, ભાજપનો ન ચૂંટાય, વિસાવદરની જનતા ભાજપ વિરુદ્ધ મતદાન કરે એટલે ભાજપ છે રૂપિયાના જોરે ધારાસભ્યો ખરીદવાનો ધંધો કરે છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીએ પહેલાં સર્વે કરાવડાવ્યો કે ભાઈ હવે તમને તમારી શું ઈચ્છા છે. ત્યારે વિસાવદરની જનતા એવું કહેલું કે અમને મજબૂત લીડર આપો. આજે પણ અમે ભાજપને હરાવવા માટે તૈયાર છીએ. એટલે ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો અને એનો અવાજ વિસાવદરની ચૂંટણીમાં જીતવાનો છે. રહી વાત ત્યાં ભાજપની, તો ભાજપ એવા પોસ્ટરો માર્યા છે કે ભાઈ ભાજપ લાવો ને વિસાવદર બચાવો. શરમ આવી જોઈએ ભાજપને. ત્યાંની તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયતો ભાજપને, ધારાસભ્યો ભાજપનો, સાંસદ સભ્ય ભાજપનો, રાજ્ય સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, તો તમે શેનાથી વિસાવદર બચાવવાની વાત કરો છો? વિસાવદરની સાથે તમે અન્યાય કર્યો છે, વિસાવદરના ખેડૂતોનું અપમાન કર્યું છે. એટલે મારી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે એક થઈને આ વખતે પાર્ટીઓ ભૂલી જાઓ. તમે કોંગ્રેસના કાર્યકર્તાઓને, ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલિયા એ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવા જઈ રહ્યો છે, ત્યારે તમે બધાએ એમને મદદ કરીને ઝાડુનો બટન દબાવજો. કારણ કે એટલા માટે કે જો વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોનું દેવું માફ કરશે ભાજપ. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ઇકોઝોન નાબૂદ કરશે. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોને પૂરતા મગફળીના અને કપાસ સહિતના પાકોના ઉપજના ભાવ આપશે. વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે તો પાક વીમો ફરીથી ચાલુ કરવું પડશે ભાજપે. વિસાવદરની ચૂંટણી હારશે તો આખા ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે અને ગોપાલ ઇટાલિયાજી જ્યારે જશે વિધાનસભામાં ત્યારે એનો અવાજ ગુંજશે. રહી વાત કોંગ્રેસની, તો મારે કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે 4 પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો, આપણે નક્કી થયેલું હતું, છતાંય તમે ઉમેદવારો ઊભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે. સાથે સાથે તમે કોના દબાણથી તોડ્યું છે ખબર નથી. પછી રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે. કદાચ એ લોકોએ ધંધાના અથવા તો બીજા કોઈ દબાણથી ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું હોય, પણ તમારે કોંગ્રેસના વિસાવદરના કાર્યકર્તાઓને
વિનંતી કરવી છે હાથ જોડીને કે આ તમારો અવાજ એમાં એની જીત થવી જોઈએ, ખેડૂતોની જીત થવી જોઈએ, ગોપાલ ઇટાલિયાની જીત થવી જોઈએ. એટલે આ મેસેજ પણ આખો ક્લિયર ત્યાં પહોંચવું જોઈએ. અને કોંગ્રેસવાળા એવું કહે છે કે અમને ઉમેદવારમાં પૂછવા નથી આવ્યું. અરે ભાઈ, તમે પેટા ચૂંટણીમાં અમને નથી પૂછ્યું, કારણ કે જેના ભાગમાં હોય એ ઉમેદવાર નક્કી કરે છે. 24 લોકસભામાં તમે નક્કી કર્યા હતા. રહી વાત એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરની લોકસભા તમે આપી હતી. ભાઈ ભાવનગરની આપી હતી તો જામનગર હું પ્રદેશ અધ્યક્ષ છું, મારી સીટ હતી, તો એ કોંગ્રેસ લડી છે. તો ગઠબંધનમાં કોણ લડે છે, ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી. ગઠબંધનમાં ભાજપને આપણે કેમ હરાવીએ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લી વાત મારે એવું કહેવું છે કે આ ભાજપના આ વિસાવદરની ચૂંટણી છે એ ભાજપ જેવા અજગર જેવો ભરવો લઈ લીધો જનતાને છોડાવવાની ચૂંટણી છે. મારે સૌની વિનંતી કરવી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર માત્ર ઝાડુ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયન જીતાડે એવી મારી અપીલ છે. જો આમ ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પોતાના ઉમેદવાર વિસાવદર બેઠક પર ઉતારશે તો ત્રિપાંખીયો જંગ જામે તેવી પરિસ્થિતિ પણ ઊભી થશે. પેટા ચૂંટણી માટે આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે, જ્યારે 2 જૂનને ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ રહેશે અને ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 5 જૂને છે. 19 જૂને મતદાન થશે અને 23 જૂને મતગણતરી થશે. આમ હવે ગુજરાતની આ 2 વિધાનસભા બેઠક પર કોણ ઉમેદવારી કરવા મેદાને આવે છે અને કોણ બાજી મારે છે તે આગામી સમયમાં જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.